મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 વાતાવરણની સજીવો પર અસરની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોશું, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલો પ્રશ્ન છે, વાતાવરણનું કયું આવરણ પૃથ્વી સપાટીની સૌથી નજીકનું નથી? તો ક્ષોભ આવરણ. ત્યાર પછી બીજો પ્રશ્ન, હિમાલય અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો જવાબ આવશે ક, હિમદીપડા અને ચીતા અને પાંડા. ત્યાર પછી ત્રીજામાં વિકલ્પ આવશે બ. ત્રીજો પ્રશ્ન છે જેમાં વિકલ્પ નંબર આવશે બ. ત્યાર પછી જોઈએ તો ચોથો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બ, શંકુદ્રમ જંગલો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં વિકલ્પ આવશે બ. આમાં તમે જોઈ શકો છો વિકલ્પ નંબર બ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, આશરે 110 કિલોમીટર સુધી ઓક્સિજન, આશરે 130 કિલોમીટર સુધી તો કોણ આવશે? કાર્બન ડાયોક્સાઇડ. સાતમો પ્રશ્ન, દૈનિક સ્થાનિક પવનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો જેમાં વિકલ્પ આવશે ડ, ઉપરોક્ત બધા. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણો સંદર્ભે સાચો ક્રમ કયો છે? જો બાળકો અહીંયા ઊંચાઈ તરફ જતા ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ ને ઉષ્માવરણ. ત્યાર પછી 9મો પ્રશ્ન, નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો અને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં વિકલ્પ આવશે બી. ત્યાર પછી 10મો પ્રશ્ન, ઉષ્માવરણ માટે કયું વિધાન સાચું નથી? તો એમાં વિકલ્પ આવશે અ, જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, અ, બંધ બેસતા જોડકા જોડવાના છે. તો પહેલાની સામે આવશે ડી, બીજાની સામે આવશે ઈ, ત્રીજાની સામે આવશે બી, ચોથાની સામે આવશે એ અને પાંચમાની સામે આવશે સી. તો અહીંયા અમે બાળકો લખેલા છે એના ઉત્તર. તો આ રીતે તમારે ઉત્તર લખવાના છે. ત્યાર પછી બ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન બીજો બ, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે. તો પહેલામાં આવશે સાચું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું અને પાંચમામાં સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અ, યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં આવશે તાપમાન, બીજી ખાલી જગ્યામાં આવશે વાતાવરણ, ત્રીજી ખાલી જગ્યામાં આવશે વિષ, ચોથી ખાલી જગ્યામાં આવશે કાયમી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ, પ્રશ્ન નંબર 3 બ આપણે જોઈએ તો તફાવત જણાવો. પ્રશ્ન નંબર 3 બમાં તફાવત જણાવવાનો છે. તો આપણે જોઈએ તો અહીંયા બાળકો તફાવત છે. કોનો તફાવત છે? તો કે હવામાન અને આબોહવા. હવામાન અને આબોહવાનો તફાવત છે. તો હવામાન ટૂંકા ગાળાનું હોય છે અને આબોહવા સરેરાશ 35 કે તેથી વધુ વર્ષની હોય છે. અને હવામાન ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે અને વાતાવરણ એટલે કે આબોહવા લાંબા ગાળાની સ્થિતિ છે વાતાવરણની. બરાબર. હવે પ્રશ્ન નંબર 4, અ, મને ઓળખો. જેમાં પહેલું છે, હું સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું આવરણ છું. તો જેમાં જવાબ આવશે વાતાવરણ, કારણ કે એના ઉપર જ આપણે જીવીએ છીએ. હું રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છું. તો બોરડી. હું સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોને પૃથ્વીથી રક્ષણ આપું છું. ઓઝોન. હું કચ્છના નાના રણમાં જોવા મળતું વિશ્વનું અજોડ પ્રાણી છું. જવાબ આવશે ઘુડખર. ત્યાર પછી પ્રશ્ન 4 બ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલું છે, રણ પ્રદેશમાં જોવા મળતા પશુ પક્ષી તથા જીવજંતુઓના નામ લખો. તો રણ પ્રદેશમાં ઊંટ, શિયાળ, ઝરખ, કચ્છના નાના રણમાં ઘુડખર, કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે તથા સાપ, વીંછી જેવા જીવજંતુઓ જોવા મળે છે. બીજો પ્રશ્ન, વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે જેવા વાયુઓ આવેલા હોય છે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં સમશીતોષ્ણ ઘાસના મેદાનો કયા સ્થળેથી આવેલા છે? તો ગુજરાતમાં ભાવનગર, વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આવેલા
છે. પ્રશ્ન ચોથો, પવન એટલે શું? તેના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા? તો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હવાને પવન કહે છે. બરાબર, હવાને શું કહેવાય? પવન. પવનના મુખ્ય 3 પ્રકાર: કાયમી પવન, મોસમી પવન અને દૈનિક પવન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે? તો ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર 16 કિલોમીટરની ઊંચાઈ પર ફેલાયેલું હોય છે. ત્યાર પછી આફ્રિકામાં આવેલું કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે? તો આફ્રિકામાં આવેલ સવાનનું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યાર પછી 7મો પ્રશ્ન, રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેખાથી બચવા કેવો પોશાક પહેરે છે? તો રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. 8મો પ્રશ્ન, ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો ક્યાં ક્યાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે? તો એનો જવાબ અહીંયા આપણે આ બોક્સમાં છે તે આવશે. એશિયાઈ સિંહ, હાથી, માંકડ, આ ઉપરાંત મોર, મેના, બાજ જેવા પક્ષીઓ જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. જેમાં પહેલું વાતાવરણ. તો પૃથ્વીની ચારે તરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધુમ્મસ, ઝાકળ, વાદળા, ધૂળના રજકણો, બરફના કણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભરેલા હોય છે. બીજું સૂર્યઘાત. પૃથ્વી પર રહેલી ગરમીને વિતરણ કરતા પરિબળોને સૂર્યઘાત કહે છે. ત્રીજું ભેજ. મહાસાગરો, સમુદ્રો અને જળાશયોના પાણીનું બાષ્પીભવન થતાં બનતી વરાળને ભેજ કહે છે. ચોથું છે લૂ. ઉનાળામાં વાતાવરણમાં ગરમ અને સૂકા પવનોને લૂ કહે છે. રણ પ્રદેશમાં લૂ વધુ લાગે છે. ત્યાર પછી નીચેના વિધાનો માટે કારણો આપો. રણ પ્રદેશમાં વનસ્પતિ કાંટાળી હોય છે. તો એનો જવાબ આપણે આ રીતે લખી શકશું. રણ પ્રદેશમાં આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે, કારણ કે તેનું પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. બીજું સમતાપ આવરણ. જેટ વિમાનો ઓછો અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. તો કારણ કે સમતાપ આવરણ ઋતુઓ, વાદળો, વરસાદ, ચક્રાવાત જોવા મળતા નથી તથા અહીંની હવા સ્વચ્છ અને પાતળી હોય છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. ત્રીજું વન્યજીવો આજે સંકટમાં છે. તો એનો જવાબ આપણે આ રીતે કંઈ લખી શકશું. તો વન્ય જીવોમાં કુદરતી આવાસ જેવા જંગલોનો ખૂબ જ ઝડપથી વિનાશ થઈ રહ્યો છે. આથી વન્યજીવો સંકટમાં છે. ચોથો પ્રશ્ન, સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. તો સૂર્યાઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં. આ કારણે સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્ત થી ધ્રુવ તરફ ઘટે છે. પાનખર ઋતુમાં વૃક્ષના પાંદડા ખરી જાય છે. તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના પ્રદેશમાં આબોહવા ગરમ હોય છે, પરંતુ વરસાદ ઓછો પડે છે. પરિણામે ઉનાળામાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષોના પાંદડા ખરી પડે છે. છઠ્ઠો પ્રશ્ન, આબોહવા માનવ સ્વભાવ પર અસર કરે છે. આબોહવા તો જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિઓ પર સીધી અસર કરે છે. આબોહવા બદલાવ થતાં જે તે વિસ્તારના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરેમાં પણ બદલાવ થતા જોવા મળે છે. ત્યાર પછી શહેરમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. તો કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો જોવા મળે છે. આથી તાપમાન વધુ અનુભવાય છે. તથા વાહનોનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. આથી શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. પ્રશ્ન નંબર 6, ટૂંકનોંધ લખો. જેમાં પહેલું છે આબોહવાની માનવ જીવન પર થતી અસર. તો બાળકો, આપણે આબોહવાની માનવ જીવન પર થતી અસર તે તમે અહીંયાથી જોઈ અને અહીંયા લખી શકો છો. આબોહવાની માનવ જીવન પર થતી અસર. આબોહવા એટલે 35 કે તેથી વધુ વર્ષ સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી સ્થિતિ. આબોહવાની માનવ જીવન પર નીચે મુજબની અસર જોવા મળે છે.
કોઈ પણ પ્રદેશની આબોહવાની સીધી અસર એ પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ જ આધાર રાખે છે. પ્રશ્ન બીજો, વાતાવરણનું દબાણ. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહે છે. સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે, તેમજ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણ દબાણ ઘટે છે. વધુ તાપમાનવાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણ હલકું રચાય છે. હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલું હોય છે. ત્યાર પછી બાળકો અહીંયા છે પ્રશ્ન બ, પાઠ્યપુસ્તકના પાના નંબર 63 પર આપેલી વાતાવરણની સ્તરની રચનાની આકૃતિ શિક્ષકની સૂચના મુજબ અહીં બોક્સમાં દોરવાની છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ જવાબ આપવાના છે. તમારા ગામના કોઈ પણ 5 વૃક્ષોની યાદી કરી અને તેની સામે તેનો ઉપયોગ લખવાનો છે. લીમડો દાંતણ તરીકે, આંબો ફળ તરીકે, ટીમરું બીડીઓ બનાવવા, પીપળો ઓક્સિજન વધારે અને આસોપાલવ સુશોભન માટે. બીજું, ટેલિવિઝનમાં આવતા હવામાન સમાચાર જુઓ અને તેની મદદથી તથા આપણા શિક્ષકની માર્ગદર્શન મુજબ એક અઠવાડિયાનું હવામાન કેલેન્ડર બનાવવાનું છે બાળકો. તો અહીંયા સૂર્ય વધુ છે, ગરમ દિવસ, વરસાદી જો વાદળ જેવો છે એટલે વાદળના ગડગડાટ દિવસ, પવનની દિશા, બર્ફીલો વધુ ઠંડી દિવસ, ધુમ્મસવાળો દિવસ. તો આમાં આપણે અહીંયા લખવાનું છે બાળકો. અહીંયા તમે જે તારીખે અઠવાડિયું નક્કી કર્યું હોય ત્યાંથી તારીખ ચાલુ કરવાની છે અને ગરમ દિવસ હોય ત્યારે ગરમ દિવસ લખવાનું, વરસાદ આવ્યો હોય તમારા ઘરે ત્યારે વરસાદ લખવાનો છે અને વરસાદી પવન બહુ હોય ત્યારે પવનવાળો દિવસ લખવાનો અને તડકો બહુ હોય ત્યારે ગરમ દિવસ. તો અઠવાડિયાનું ક્રમશઃ જેથી તમે ચાલુ કરો ત્યારથી તમારે લખવાનું છે અને આવી રીતે આકૃતિ દોરવાની છે. બરાબર છે? તો આ રીતે તમારે અઠવાડિયાનું તમારે આવી રીતે લીટી પાડી અને